ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે ગુજરાતીમાં જન્મોત્સવ પાઠ ભણ્યા. એ પાઠ અધૂરો છે. જ્યાં અટક્યા હતા ત્યાંથી આપણે આગળ શરૂ કરીએ. જન્મોત્સવ પાઠ 2. જેટલું ચલાવ્યું એટલું તમે વાંચ્યું છે, સમજ્યા છો એવી અપેક્ષા સાથે આગળ પાઠ ચલાવશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. આપણે ત્યાં સુધી જોયું હતું ટ્રેનના અવાજ પૂરો થયો, વરસાદ જડી વળાવવા લાગ્યો, ફગફગીયો દીવો બુજાઈ ગયો અને તાજા જન્મેલા બાળકનું રુદન શરૂ થયું. એટલે કે માણેકે એક બાળકનો જન્મ આપ્યો. હવે તરત જ ચિત્ર મંદિર તરફ જાય છે. આપણે જોયું કે બે ચિત્રો વારંવાર આવે છે, એક ઝૂંપડાનું, એક મંદિરનું. મંદિરમાં શું ચાલી રહ્યું છે? ઘડિયાળના બે કાંટા ભેગા થતાની સાથે કિનખાબનો લાલ પડતો સર કરતો સરી પડ્યો. આકાશમાંથી તેજનો પુંજ અવતરતો હોય તેમ ઝબકારો થયો. પુંજ એટલે ઢગલો, પુંજ એટલે ઢગલો. પણ અહીંયા પ્રકાશનો પુંજ છે એટલે ઢગલો શબ્દ એવો અર્થ ન કરી શકાય. પ્રકાશનો એકમ બેટરી કરો અને જે આખો પ્રકાશનો જ્યોત પડે એમ આકાશમાંથી મંદિરને વિધિ અને ઘોડિયા બાજુ જે પારણું ગોઠવેલું છે એમાં પ્રકાશ પડ્યો. ઘડીક બારનો ઝબકારો અંદર ડોક્યું કરી જતો હતો અને એકાએક કાસા, ઝાલર અને મંજીરાના શંખનો તૃણમૂળ ધ્વનિ થયો. અને જ્યાં પ્રકાશ પડી રહ્યો છે ત્યાં કૃષ્ણ ભગવાન એક બાળ સ્વરૂપે બેઠા હોય એવું એક સરસ બાવલું પૂતળું મૂકી દેવામાં આવ્યું છે. એટલે બધાને એવું જ લાગે કે આકાશમાંથી કૃષ્ણ અવતર્યા અને ઘોડિયામાં આવી ગયા. ત્યાં જ કાસા, નગારા, ઢાણ ઢાણા ઢાણ ઢાણ, જુદા જુદા અવાજ, શંખના, માણસોના મોઢામાંથી બોલી કૃષ્ણ ભગવાન કી જય આવા વિવિધ પ્રકારના અવાજો, ધ્વનિઓ થવા લાગ્યા. બહાર બેઠેલા રામદીન શરણાવાળાએ પ્રભાત તો નહોતું થયું છતાં વિભાસનો સૂર છેડ્યો અને શરણાઈ વાળો રામાદીન છે એણે વિભાસ જે સવારે ગવાતો રાગ છે એ શરણાઈમાં શરૂ કર્યો. પ્રેક્ષકો ઉભા થયા. કૃષ્ણ જન્મના રંજનનું કાર્યક્રમનું એક પર્વ પૂરું થઈ ગયું. કૃષ્ણ જન્મ થઈ ગયો, એક કાર્યક્રમ પૂરો થયો. હજી ત્યાં પૂરું નથી. કૃષ્ણ ભગવાનને લઈ વસુદેવ નદી પાર કરી અને ગોકુળમાં જશે. આ બધું બાકી છે. પણ 12 વાગી ગયા, ઉપર 2-3 મિનિટ કૃષ્ણ જન્મનું કામ પૂરું થયું. વળી પાછી સુરેશ જોશીની નજર ઝૂંપડા તરફ જાય છે. ન્યા શું ચાલી રહ્યું છે? બે જગ્યાએ કાર્યક્રમ છે. અહીંયા કૃષ્ણ જન્મ છે, ન્યાય ગરીબ બાળકનો વાસ્તવમાં જન્મ છે. ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી હતી. જન્મ થઈ ચૂક્યો હતો. જુદા જુદા અવાજો સંભળાતા. દેવજી હું કહું છું એમ કરે, એમાં કાનજીનું કામ નહીં. અને દેવજી કહે છે હું કહું છું એમ કરો. આ કામ કાનજી નહીં કરી શકે. આપણા મનમાં પ્રશ્ન થાય કે કયું કામ? એનો જવાબ આગળ મળી જશે. પણ એ વેલજી ડોહાની આગળીએ કોણ ભાળ કાઢે? ભાળ એટલે સંભાળ. વેલજી ડોસો ક્યાં રહેશે એની કોણ અત્યારે આ ઘડીએ એટલે અત્યારે એની શોધ કોણ કરી શકે? વેલજી ડોસા પાસે જવાની વાતો ચાલે છે. આપણા મનમાં પ્રશ્ન થાય કે વેલજી ડોસો કોણ? શા માટે ત્યાં જવું? આ રાત્રે 12 વાગે કેમ જવું? લ્યો તારે અમને કહો છો તો તમે જાઓ ને મારા ભાઈ. અને એકબીજા સામસામે કહે છે કાનજીને વાલજી તમે અમને કહો છો તો તમે જ જાઓ, વાલજી ડોસા પાસે તમે જ જાઓ. બીજો જરા ધીમો અવાજ સંભળાયો. એ ગમાર જરા ધીમો બોલતો જા, માણકી સાંભળશે ને બિચારી દુખી થશે. સાંભળશે ની વાંચવામાં હ નો ઉચ્ચારણ સ. દાખલા તરીકે સાવરણી તો આપણે શું બોલીએ? આવરણી. સાસુ, આહુ, આ હ લખાય. કે ગામડાના ગમાર બુદ્ધિ વગરના માણસ મોટે મોટે તેનો બોલ. માણકી સાંભળી જશે તો કામ અધૂરું રહી જશે. માણકીને ન સમજાય, માણકીને ન સંભળાય, આ રીતે કાર્ય પૂરું કરવાનું છે. શું કાર્ય છે? કયું કાર્ય છે કે જે માતાને ખબર નથી પડવા દેવાની? જેને ઉદ્દેશીને કહેવાયું તો તે કટાક્ષમાં બોલ્યું તો દખી તો થયે છે ને, નહીં તો મેઘલી રાતે ભીજાતી આપણા ભેગી હોય કાંઈ.
હોનાના હિંડોળે ઝૂલતી ન હોત. બહુ સરસ કટાક્ષની વાત કરી છે કે સાંભળી જશે તો માણકી થશે શું, દુઃખી થશે ને. ખરેખર એના નસીબમાં, એના ભાગ્યમાં વિધાતાએ દુઃખના પોટલા મૂકેલા છે. નહીંતર આપણી ભેગી ઝૂંપડામાં શું કરવા હોય. જો કોઈ સ્ત્રી જન્માષ્ટમીને દિવસે રાત્રે 12 વાગે બાળકને જન્મ આપે અને માણસો યશોદા માનીને પૂજે, એને દેવકી માનીને પૂજે, એના બાળકનો તો કૃષ્ણની જેમ જન્મગાથા ગવાય. પણ આ અભાગણી, આ નસીબ વગરની આપણી ભેગી જન્મી છે, આપણી ભેગી રહેવાવાળી છે, તો એના નસીબમાં કંઈ સારું લખ્યું નહીં હોય, દુઃખી થવાનું લખ્યું છે એટલે જ આપણી સાથે હોય. કરુણતા તો જુઓ મિત્રો. બાકી જન્માષ્ટમીના દિવસે કોઈ અમીરની ઘરે બાળકનો જન્મ થયો હોય તો કેવા ત્યાં ઉત્સવો હોય, કેટલો રાજીપો હોય, કેટલો હર્ષ હોય, કેટલી મેદની હોય. જ્યારે આનાથી ઉલટું છે. આ એક સ્ત્રી છે, એણે એક મનુષ્ય તરીકેનો અવતાર લીધો છે, એ પણ એક બાળકની માતા બને છે અને જન્માષ્ટમીના દિવસે કૃષ્ણરૂપી બાળક જન્મે છે. પણ ચિંતાનો વિષય છે કે આ બાળકનું શું કરવું, આ બાળકને ક્યાં નાખી દેવું, આ બાળકનું ભરણ પોષણ કેમ થશે. સોનાના હિંડોળે ઝૂલતી ન હોય. એના જવાબમાં કોઈ બોલ્યું, અરે ભૈલા, જાજી લપ મેલો, હાલો મારી હારી. પ્રતાપગંજમાં જતા પેલું નાળું નથી ભાડ્યું, ત્યાં ઓલા છાપરા દીઠા કરી ત્યાં જવાનું છે. અને કોઈ કહે છે કે ભાઈ, જાજી લપ ન કરો, વાતચીત ન કરો, લપસપ ન કરો, મારી સાથે ચાલો. પ્રતાપગંજ નામનું ગામ છે, ગામ પેલા એક નાળું આવે છે, નાળાની બાજુમાં જવાનું છે. એના જવાબમાં કોઈ બોલ્યું, ના ભઈલા, એ આપનું કાંઈ કામ નહીં, આ પાણી પડે છે તો જુઓ, ઘૂંટણમાં પાણી ના હોય તો મને કહેજો. અને બીજો વ્યક્તિ કહે છે કે હું નહીં આવું, તમે જુઓ તો ખરા, અંધાધાર વરસાદ વળી રહ્યો છે, ઘૂંટણ સુધી આ રસ્તા ઉપર પાણી ભરાયેલા છે, હું પ્રતાપગંજ સુધી ચાલીને નાળામાં કેમ જવું, મારું કામ નહીં, હું નહીં આવીશ, હું નહીં આવું. બીજા વધારે આપાથી બોલ્યા, યો મેલો એને પડતો, હાલ કાનજી લઈ લે છોરાને, હું મોર થાવ છું. મોર એટલે આગળ. એક માણસ બીજા માણસને કહે છે, ચાલ હું મોર થાવ છું. આ બધા તળપદા શબ્દો છે. છોકરાને લઈ જે બાળકનો જન્મ 5 મિનિટ પહેલા થયો છે, માણિકના ખોળે જે બાળક અવતર્યો છે, એ બાળકને કે તું લઈ લે, આપણે આ ચાલુ વરસાદમાં ગોઠણ સુધી પાણીમાં પ્રતાપગંજ પાસેના નાળામાં વાલજી ડોહા પાસે જવું છે. એના જવાબમાં કોઈ બોલ્યું, ના ભઈલા, આપણું કાંઈ કામ નહીં હો, પાણી પડે છે, જુઓ, ઘૂંટણ પાણીના હોય તો મને કહેજો. બીજો વધારે આકરો થઈને બોલ્યો, લ્યા મેલે એને પડતો, ભઈલા એને રહેવા દે, હાલ કાનજી લઈ લે છોરાને. કાનજીને કીધું છે કે તારા દીકરાને લઈ લે, કાનજી છે એ આ માણકીનો પતિ છે, લે હું આગળ થાવ. બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો. કાદવ ખૂંદતા 4 પગલાઓ ડગ ડગ અવાજમાં રુદનમાં ભળી ગયો હતો. વરસાદ વરસી રહ્યો હતો, પવન વિંજાતો હતો, ઘડિયાળના કાંટા છૂટા પડવા લાગ્યા, છૂટા પડીને આગળ વધવા લાગ્યા. અદ્ભુત રૂપકો પ્રતીકો સુરેશ જોશીએ મૂક્યા છે કે 12 વાગી ગયા, ઉપર 2-5 મિનિટ થવા લાગી એટલે મોટો કાંટો નાના કાંટાથી ધીરે 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 જુદા પડવા લાગ્યા. ઘડિયાળનું જે ચિત્ર હોય ને એમાંથી કાંટા જુદા પડ્યા છે. અને બીજી વાત માણકીની તાજી પ્રસૂતા છે, જેને બાળકનો જન્મ આપ્યો છે, એના ખોળામાંથી બાળકને લઈ લીધું, તાજું જન્મેલું બાળક છે. માણકી રુદન કરતી રહી, ના, મારા છોરાને ક્યાં લઈ જાઓ છો, મારા બાળકને મારાથી છૂટું ન પાડો, મારું બાળક મારી પાસે લાવો, મારી ગોદમાં લાવો. બળજબરીથી માણેકના હાથ પકડીને બાળક લઈ કાનજી ચાલતો થયો. ઘડિયાળના કાંટા ધીરે ધીરે બે છૂટા પડે એમ મા દીકરો પણ અહીં છૂટા પડતા જાય છે. મેઘલી રાત છે, ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા છે. ડબ 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 4 પગલાનો અવાજ પાણીમાં ખાબોચિયામાં આવતો એ રીતે આવી રહ્યો છે. અને બાળકનું કરુણ રુદન ધરતીને ફાડી, ધરતી ચીરી અને આકાશ સુધી પહોંચતું હોય એવી ભયંકર ચીસ પાડી રહ્યો છે. પણ આ બાળકનું કરુણ રુદન, આ વરસાદ, આ મેઘલી રાત, આ પવન, આ વીજળી, આ હડુડાટ અને આ 4 પગલાનો ડબ ડબ અવાજ, આમાં બાળકના રુદનનો અવાજ કંઈક દબાઈ ગયો છે. મોટો કાંટો જેમ નાના કાંટાથી છૂટું પડે એમ માતાથી આ તાજું જન્મેલું બાળકને છૂટું પાડવામાં આવ્યું છે. વાલજી ડોસા પાસે લઈ જવામાં આવે છે. મિત્રો, આપણને પ્રશ્ન થાય કે આ તાજા જન્મેલા બાળકને માતાથી શું કરવા છૂટો પડ્યો, અને માણકીની ગોદ કુખ
મુખમાંથી શા માટે ઝડપી લેવામાં આવ્યો? આ બધા મેઘલી રાતે વાલજી ડોસા પાસે શું કરવા લઈ જાય છે? વાલજી ડોસો શું છે? એ બાળકને શું કરશે? એ દરેક પ્રશ્નો હોવા જોઈએ. પ્રશ્નનો જવાબ જેમ પાઠ આગળ ભણતા જઈશું એમ આપણી સામે આવતો જશે. ઘડિયાળ તરફ હવે કોઈની નજર ન હતી. અસિતની માયાવી સૃષ્ટિએ બધાને સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા. સામે મુખિયાજીએ રચેલો અન્નકૂટ હતો, એમાં પણ રંગોની યોજનાઓ ભારે ચાતુરીપૂર્વક હતી. હવે વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવાની તૈયારીમાં હતા. દેવકી કેમે કરીને માનતી નહોતી, હાથ હલાવીને કરગરતી હતી. પ્રાસાદ ગૃહમાં શરણાઈના કરુણ સુર ઘૂમી રહ્યા હતા. અસિતની તરકીબથી હવે ગાઢ વર્ષાનું દૃશ્ય આબેહૂબ રજૂ થઈ રહ્યું હતું. આખરે વાસુદેવ કૃષ્ણને હાથમાં લીધો, છાપમાં જાળવીને મૂક્યા. અંગૂઠા ધાવતા વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ભુવન મોહન હાસ્ય હતું. વસુદેવ આગળ ચાલ્યા. અહીંયા એક ચિત્ર પૂરું થયું. માણકીની ગોદમાંથી કાનજી બાળકને લઈ એક ડોસા સાથે વાલજી ડોસા પાસે જાય છે. માણકી પોતાના બાળકને છોડતી નથી, કરગરે છે, રુદન કરે છે, હાથ લંબાવીને રાડો પાડે છે. અને મંદિરમાં અસિત દ્વારા જે ઇલેક્ટ્રોનિક કરામત હતી એનાથી એક કૃષ્ણ જન્મનું ઉત્સવનું કાર્ય પૂરું થયું. લોકો હર્ષ વિભોર થઈ ગયા. ઘડિયાળના કાંટા છૂટા પડ્યા. હવે કોઈને ટાઈમ સાથે મહત્વ નથી, નિસ્બતતા નથી. ભગવાન કૃષ્ણની સામે વિવિધ પ્રકારના ફળ, ફૂલ અને પ્રસાદ અન્નકૂટના મોટા મોટા ત્રાસ ભર્યા છે. હવે વસુદેવ દેવકીના ખોળામાંથી કૃષ્ણને લઈ અને મથુરા જવા જઈ રહ્યા છે. બહુ મોટી લાંબી કથા છે, પણ આપ જાણો છો કે જો વસુદેવ કૃષ્ણને ત્યાંથી મૂકવા ગોકુળ ન જાય તો કૃષ્ણનો પોતાના મામા કંસ દ્વારા એને વધ કરી નાખવામાં આવે. કારણ કે કંસને એક આકાશવાણી સંભળાઈ હતી કે પોતાના ભાણેજના હાથે જ પોતાનું મૃત્યુ થશે. અને દેવકી કરગરી રહી છે કે મારા પુત્રને મારાથી વેગળો ન કરો, હું પણ મરી જઈશ, ભલે મારા બાળકને મારી નાખે, હું મારા બાળકને મારાથી છૂટું પાડવા નથી ઈચ્છતી. એક કુતરીએ એના બચ્ચાનો જન્મ આપ્યો અને એકવાર એનું ગલુડું એનાથી જુદું પાડી તો જુઓ. કુતરીનો જીવ જોખમમાં મુકાઈ જાય, કદાચ એ પોતાનો પ્રાણ ત્યજી દે ત્યાં સુધી પોતાના ગલુડિયાને જુદું ન પડવા દે. કુતરી વિયાણી હોય ને સિંહણની પણ તાકાત નથી કે કુતરીના જીવ થાય ત્યાંથી એક બચ્ચાને લઈ જઈ શકે. અમુક જગ્યાએ કુતરી વિયાણેલી ચિત્રો અમે જોયા છે. બાળકો ગલુડિયા જોવા માટે કુતરીને પથરા ફેંકતા હોય, કુતરી સામે હાવ કરીને દોડતી હોય. એટલા બાળકો નિર્દોષ ભાવે, એને બુદ્ધિ નથી, હજી સમજણ નથી. કુતરીને પથ્થર મારે, કુતરી લોહીલુહાણ થઈ જાય, પણ એના બચ્ચા એના ગલુડિયા સુધી ન પહોંચવા દે. જો એક જાનવર, કૂતરા જેવું જાનવર એના ગલુડિયાને એનાથી જુદું ન પડવા દેતું હોય તો એક માણસ છે. આ એક સ્ત્રી જનેતા જેણે 9 મહિના સુધી પોતાના બાળકને પોતાના પેટમાં ઉછેર્યું છે, એ બાળકને કેમ કઈ રીતે જુદું પડવા દે? દેવકી પણ કરુણ રુદન કરે છે, ત્યાં માણકી પણ કરુણ રુદન કરે છે. પણ ફેર એટલો છે કે આયા કૃષ્ણનું એક પુતળું છે, કૃષ્ણની એક મૂર્તિ છે, એક નાટક છે, અને ત્યાં ઝૂંપડામાં સાચી વાસ્તવિકતા છે. અહીંયા આનંદનો પ્રસંગ છે ને દુઃખનો પ્રસંગ છે. અને એ વસુદેવ ત્યાંથી આગળ ચાલતા થાય છે. ઝૂંપડીની દુનિયા સળવળી ઉઠી હતી. જન્મ થઈ ચૂક્યો હતો જુદા જુદા અસિતની તરકીબથી ગાઢ વર્ષાનું દ્રશ્ય આબેહૂબ રજૂ થયું. વસુદેવ કૃષ્ણને હાથમાં લીધો, છાપમાં જાળવીને મૂક્યો. અંગૂઠો ધાવતા વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા ઉપર ભોવન હાસ્ય. વસુદેવ આગળ ચાલ્યા અને કૃષ્ણ ભગવાનને એક છાપમાં લીધા. કૃષ્ણ ભગવાનના પગનો અંગૂઠો પોતાના મોઢામાં છે, ચહેરા માથે સ્મિત છે. અને યમુના નદીમાં એ વસુદેવ પ્રવેશે છે. એટલે અસિતની તરકીબ એવી ગોઠવેલી છે કે ધીરે ધીરે પાણીનો પ્રવાહ વેગવંતો હોય એમાંથી રસ્તો પડી જાય છે. અને કૃષ્ણ ભગવાનનો એક અંગૂઠો જમનાને સ્પર્શ કરે ત્યાં પાણીના બે ભાગ થઈ જાય
વચ્ચે રસ્તો થઈ જાય અને ત્યાંથી કૃષ્ણને લઈ છાબડામાં અને વસુદેવ ગોકુળ સુધી પહોંચી જાય છે. આ ચિત્રની સાથે પ્રસાદ પાછળની ભૂમિ ઉપર મધુર સરસ મજાના શરણાઈના સંગીત સૂર છેડાઈ રહ્યા છે. આ બાજુ બીજું જે બસ સ્ટેન્ડ પાસે ગરીબ ઝૂંપડા છે ત્યાં અત્યારે શું ચાલી રહ્યું? કાનજી અને દેવજી આગળ ચાલ્યા, ઘૂંટણ સમા પાણીની ડોળતા આગળ ચાલ્યા, પાકના રુદનનો ભાર ઉચકીને આગળ ચાલ્યા. માણેકના કરુણ ચિત્કારે એમનો પીછો કર્યો, પીછો પકડ્યો તોય આગળ ચાલ્યા. ઘૂંટણ સમા પાણીને ખૂંદતા કાનજી અને દેવજી આગળ ચાલ્યા. માણેકની ચીસ એમની પાછળ દોડતી આગળ ચાલી. ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડીને આગળ ચાલ્યા. માણેકના એવા કરુણ આર્તનાદ છે કે મારા બાળકને ન લઈ જાઓ. કાનજી અને દેવજી આગળ બાળકને લઈને પાણીમાં ચાલતા ચાલતા ડબડબ આગળ ચાલતા જાય છે. પણ એક બાજુ જેટલી વીજળીના અવાજ થાય છે એવી એક હૃદયના આર્તમાંથી માણેક રાડો પાડે છે, મારા બાળકને મૂકી દો, મારા બાળકને મૂકી દો. આ બંનેની પાછળ પાછળ માણેકના અવાજો ધરતીને વિધી નાખે, આકાશને વિધી નાખે એવી કરુણ ચિત્કાર મચાવતી શીશ સંભળાઈ રહી છે. પણ કાનજી અને વેલજી કાંઈ પણ વિચાર્યા વગર દુઃખનો ભાર લઈ, દર્દનો ભાર લઈ, આ કરુણ રુદનનો ભાર લઈને આગળ ચાલતા જાય છે. કારણ કે બીજો કોઈ વિકલ્પ નથી. અહીંયા વસુદેવ શું કરી રહ્યા છે? વસુદેવ વરસતા વરસાદમાં જમનાજીને કાંઠે આવ્યા. નદી તો બંને કાંઠે છલકાય. અસિતે ભારે કરામત કરી હતી. દીવા બધા બુજાઈ ગયા. તેજ પુંજ જેવા કૃષ્ણ ભગવાનના વચ્ચે ઝબકી જતી વીજળી સિવાય બીજું કશું દેખાતું નહોતું. ઘડીભર તો આ કરામત છે તેમ બધા ભૂલી ગયા. જયવંત શેઠાણી તો હાથ જોડીને ભક્તિભાવથી ઉભા થઈ ગયા હતા. વસુદેવ જમનાના પાણીમાં પ્રવેશ કર્યો ત્યાં એકદમ પાણી ડોળતો સરળ કરતો અવાજ સંભળાયો. બધા ઘડીભર ચમકી ગયા. કૃષ્ણ ભગવાન માથે નાગે છાયા કરી ભક્તોએ હાથ જોડ્યા. બીજા કુતૂહલથી વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યા અને વસુદેવ આગળ વધતા થયા. અસિતે ઇલેક્ટ્રોનિક તરકીબ રચી છે કે બધા દીવા બંધ થઈ ગયા. એકદમ અંધકાર છવાઈ ગયો. પ્રકાશ સીધો કૃષ્ણ છાબમાં છે વસુદેવના માથા ઉપર ત્યાં જ પડે છે અને સરળ કરતો પાણીમાં રસ્તો થઈ ગયો. પાણીમાંથી નાગ નીકળી અને કૃષ્ણ ભગવાન ઉપર છાયા કરતી હતી જેથી વરસાદ માથે ન પડે. બધા વિસ્ફારિત એટલે ફાટેલા નેત્રથી જોઈ રહ્યા. માણસો ભૂલી ગયા છે કે આ એક નાટક છે, આ એક ઇલેક્ટ્રોનિક કરામત છે, આ એક માનવ સર્જિત વસ્તુ છે. બધાને એમ થયું કે ખરેખર આજે જ કૃષ્ણ જન્મ્યા છે અને વાસ્તવમાં કૃષ્ણ ભગવાને આ ચમત્કારથી આ યમુનાજીના પાણીને સૂકવી દીધા છે. કોઈ ભાવ વિભોર થઈ ગયા, કોઈ વિસ્મયથી સ્ફારિત નેત્રે જોઈ રહ્યા. વસુદેવ આગળ ચાલ્યા ગયા છે. તરત જ સુરેશ જોશી આપણને વેલજી અને કાનજી માણેકના બચ્ચાને લઈને જાય છે, ત્યાં લઈ જાય છે. નાળા પાસે પહોંચી ગયા અને બોલ્યા, વેલજી ડોહા છો કે? કાનજી કે દેવજી બેમાંથી કોઈ બોલ્યું. નાળા સુધી પહોંચી વેલજી ડોહા છો કે? ત્યારે ત્યાંથી વેલજી ડોસાએ એક ઝૂંપડામાં બેઠા બેઠા અવાજ આવ્યો, કોણ છે? કોણ છો? ઘોઘરા અવાજે દમિયલ ડોસાએ ઉધરસનો ઠણકો ખાતા ખાતા જવાબ આવ્યો, એ તો હું ને કાનજી જટ આવો. હા, આ છોરો લાવ્યા છીએ, જરા એના ટાંટિયા વાળી લો ને. બોલવું નથી પણ બોલવું પડે છે. મજબૂરીને કારણે ગળામાંથી અવાજ નીકળતો નથી પણ ગળું સાફ કરી અને બોલ્યા કે વેલજી ડોસા, કાનજી અને દેવજી છે. આજે આ મધરાતે જન્માષ્ટમીમાં 12 વાગે કૃષ્ણ જન્મના ટાઈમે એક ગરીબ અભાગણ સ્ત્રીએ બાળકનો જન્મ આપ્યો છે. આ બાળકને મેં તાજા જન્મેલા બાળકનું હજી માતાએ પૂરું મુખ નથી જોયું ને મેં અહીંયા લઈ આવ્યો છે. જરાક આવો ને, મહેરબાની કરીને એને ટાંટિયા વાળી દો, એટલે કે એને પગ ભાંગી દો. મિત્રો, કરુણતા તો જુઓ. જન્મતાની સાથે બાળકના પગ ભાંગી નાખવામાં આવે અને ટાંટિયા મરડી નાખવામાં આવે. આંગળી જેવા પૂરા માખણ પગના ટચાકા બોલાવી દે. કારણ કે બાળક જન્મજાત અપંગ બની જાય. અપંગ બાળક રસ્તા ઉપર ભીખ માંગતું હોય તેને ભીખ મળે. બે પગવાળા, બે હાથવાળા શરીરથી સશક્ત માણસને માણસો ભીખ નથી આપતા. એમ કહે છે કામ કર, કામ મળતું નથી, મજબૂરી છે. એટલી બુદ્ધિ ચાતુર્યતા નથી, એવી શિક્ષણ નથી, એવી કેળવણી નથી.
ભીખ માંગવા છે બીજો કોઈ વિકલ્પ નથી. હવે આ બાળકોનું જીવન કઈ રીતે ગુજારવું, એટલે આ ગરીબ માણસો બાળક જન્મે એટલે તરત જ એના જન્મતાની સાથે પગ ભાંગી નાખે, પૂણા માખણ જેવા પગ ભાંગી નાખે, બાળકની રાડ ફાટી જાય અને બાળક જન્મજાત અપંગ થઈ જાય, આખી જિંદગી ઘોડી લઈને ચાલે અને લોકો એને ભીખ આપે. આ જીવતા બાળકને જન્માષ્ટમીના દિવસે લઈને આવ્યા છે. વિચારો તો ખરા કેટલી વિષમતા. એક બાજુ જન્મોત્સવ પાછળ લાખો રૂપિયાનો ખર્ચો થાય છે અને એક બાજુ જીવતા બાળકને ટાટિયા વાળીઓની ડોસો બોલ્યો, હાવ વેટોરીએ એમ કરવું છે કે લાકડીએ ટેકે આલીને ભીખમાં કેમ કરવું છે કે કેવી રીતે એના પગ ભાંગવા છે? આખી જિંદગી ઉભો જ ન થાય એવો કરવો છે કે થોડાક પગ સારા રાખવા લાકડાને ટેકે હાલી શકે? કાનજી બોલ્યો, હાવ પાગલો ના કરતા દાદા. અકર્મી મધરાતે આઈ જન્મ લીધો, નકર એનો અવાજ બળબળો થઈ ગયો અને કાનજીના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. અવાજમાં ભાવ વળી ગયો કે દાદા સાવ પાગલો ન કરતા, કારણ કે પુત્ર છે. આ કર્મ વગરના અકર્મી નસીબ ખોટલાએ અહીંયા જન્મ લીધો. જો સારા માણસની ઘરે જન્મ લીધો હોત તો ત્યારે એનો જન્મ કૃષ્ણની સાથે ઉજવાતો હોત. માફ કરજો, થોડાક એના પગ વાળી દો કે જેથી એ લાકડાના ટેકે ચાલી શકે અને બે ટાઈમની જમવાનું પોતાનું પેટ ભરાય એટલી ભીખ માંગી શકે. દેવજીએ કહ્યું, હાલ હવે ગાંડા કાઢમાં છોરો આવ્યો છે તો રોટલાની ખોટવાઈ કરવી ને નહીં. હું તો એને ભણાવી ગણાવીને લાટ સાહેબ બનાવવાનો હતો. તું તો દેવજી કાનજીને ખીજાય છે કે જન્મો છે તો એના રોટલાની વ્યવસ્થા તો કરવી જ પડે ને. તું ક્યાં એને મોટો સાહેબ બનાવી દેવાનો હતો? એને જો એનું જીવન નિર્વાહ ટકાવવા માટે, જીવ ટકાવવા માટે અન્નની જરૂર છે અને અન્ન ભિક્ષા માંગવા છે એને કોણ આપશે? અને ભિક્ષા તો જ મળશે કે એના પગ ભાંગી નાખશું. દેવજી બોલ્યો, કાલ સવારે રૂપિયા લઈ જઈશું. લે હાલ હાલ કાનજી, હવે તારો છોરો ભૂખો નહીં મરે. પાણીમાં પડતા પગલાનો ડબ ડબ અવાજ સંભળાયો. એ પગલાને બાળકના રુદનનો ભાર જાણે ઘૂમરી ખાઈને વળગતો હતો, વિસતો હતો અને પગલા ડબ ડબ અવાજ કરતા આગળ વધી રહ્યા હતા. કાનજી અને દેવજી બાળકને પાછા લઈને આવ્યા છે. ડબ ડબ અવાજ આવે છે. બાળકના પૂણા માખણ જેવા પગ મરડી નાખવામાં આવ્યા છે. કાનજી અને દેવજીને ખૂબ દુઃખ છે, પણ બીજો વિકલ્પ નથી. ભગવાન ગોકુળ પહોંચ્યા. ગોકુળમાં ઉત્સવ મચ્યો. જશોદા મેં કુશુકોને શણગાર્યા. નજર ન લાગે માટે ગાલે બેસનું ટપકું કર્યું. ગોકુળ આખું ટોળે વળ્યું. ગોપાલના આનંદ વરથી રવથી રવ એટલે અવાજ આનંદ રવથી વનરાજી ગાજી ઉઠી. પંચાજીની વેચાય. શરણાએ લલિત રાગ છેડ્યો. વસિતનો ખેલ પૂરો કરી બહાર આવ્યો. બધા એને વિટલાય વળીને શાબાશી આપવા લાગ્યા. બ્રિજની મંડળી ફરી જામી. વિશાખા અને ધનંજય ફરીથી અધૂરી પ્રણય ગોષ્ઠી પૂરી કરવા ઉપલા માળે બધાની નજર સરકાવીને ચડી ગયા. વૃંદાવન દાસની મંડળીનું ભાગવત પારાયણ આગળ ચાલ્યું. જયાવતી શેઠાણીએ હાલડું ઉપાડ્યું. એક બાજુ આ બાળકના પગ મરડીને આવે છે દેવજી અને કાનજી. બીજું દ્રશ્ય, કૃષ્ણ જન્મોત્સવ પૂરો થયો. કૃષ્ણ ભગવાન ગોકુળમાં પહોંચી ગયા. જશોદા માએ જુદા જુદા શૃંગારથી લાલાને શણગાર્યું છે. નજર ન પડે એટલે બેસનું ટપકું કર્યું છે. ગામમાં ઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું છે. આ બધાની સાથે રસિક બહાર આવે એટલે લોકો ભેટી પડે છે, શાબાશી આપે છે. વાહ, સરસ, અદ્ભુત, કેવી કરામત તે કરી. અને ત્યાં જ વિશાખા, ધનંજય પ્રેમ અધૂરો છે, પ્રણય ગોષ્ઠી પૂરી કરવા માટે ભક્તિના માને ભેગા થયા છે. એ ફરી ઉપલા માળે ચડી ગયા છે અને પોતાની પ્રણય ગોષ્ઠીમાં લાગી ગયા છે. કૃષ્ણ ભગવાનનું હાલરડું સંભળાય છે. જયાવતી ગાય છે, જાગો નંદ કે લાલ ઘોર ભયો. હે કૃષ્ણ ભગવાન, હે નંદના લાલ, જાગો, ઘોર ભયો. સવાર થાય છે. માણેકની ચીસે પાસા ફરેલા કાનજી અને દેવજીને વધાવ્યા અને કાનજી અને દેવજી આવે છે ત્યાં સુધી માણેકની ચીસ એવી એવી કરુણ નાદ સાથે આવે છે. દૂરથી એ સાંભળે છે કે હજી માણેક રાડો પાડી રહી છે. મને એનું એકવાર મોઢું તો દેખવા દેવું તું. લાવો મારા ખોળે, લાવો મારા કુંવરને, કે મારા પુત્રને મારા ખોળામાં લાવો. મને આ કૃષ્ણ જેટલો જ કુંવર વાલો છે. મને એકવાર મોઢું તો જોવા દેવું તો. તમે શું કરવા એના એમના મને કીધા વગર બળજબરી કરીને એના ટાંટકામાં રડી આવ્યા. દેવજીએ કહ્યું, ગાડી થામા માણકી, તારા નંદકુંવરને કોઈ ચોરી નથી ગયું. લ્યા તારો છોકરો. કાનજીની સામે ચિત્ર ખડું થયું. દખતી બપોરે માણેકની સાથે પતરાની નાનકડી ગાડીમાં પાંગલા કિશનને શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો હતો.
પોતે આંધળો છે, દીકરો પાગળો છે, દુનિયા દેખતી છે, ભગવાન કૃપાળુ છે. અદ્ભુત વિચાર રજૂ કર્યો છે સુરેશ જોશીએ. કાંતિ જ્યારે પોતાની પત્ની દેવકીના ખોળામાં પગમરડાયેલ બાળકને આપે ત્યારે ચિત્ર દેખાડ્યું. ધોમ ધબતો તડકો છે, પોતે આંધળો થઈ ગયો છે, પોતાના દીકરાના તો પગ ભાંગીને ગયા છે એટલે પાંગળો છે, અને રસ્તા વચ્ચે ચલન ગાડી લઈને ભીખ માંગવા ચાલી રહ્યા છે. દુનિયા દેખે છે, દુનિયા દેખતી છે, આ આંધળો છે, પુત્ર પાંગળો છે, અને ભગવાન કૃપાળુ છે કે આમાં ઈશ્વરની કૃપા ક્યાં કોને સુધી પહોંચી. થોડીક ઈશ્વર ઉપર પણ કટાક્ષ કર્યો છે કે ક્યારેક આપણને આ માનવી વ્યવહારો જેને સમજાતું નથી કે ઈશ્વર કોને તરફદાર હોય છે. ઈશ્વરનું આને શું બગાડ્યું છે કે આવી પરિસ્થિતિ ભોગવવી પડે. મોંમાં ધાન છે, દુનિયા પર વૈકુંઠ છે, ભગવાન ગોકુળથી પધારીને મથુરાના રાજા થાય છે, બધા સુખી છે. માના ખોળામાં બેસીને માતાની અશ્રુધારાથી નાતો કિશન જાણે કે પિતાની આંખ સમક્ષ તરવરી ઉઠતા ભાવિના દર્શનને જોતો હોય વેકાએ હસી પડ્યો, અને મેઘલી રાતના અંધારામાં માણેકને હાસ્ય દેખાયું નહીં. માણેકના ખોળામાં બાળક મૂક્યું અને એનું કિશન નામ હશે એ બાળકનું. એ એના પિતા કાનજી સામે સ્મિત આવી રહ્યું, પણ એ ભયંકર મેઘલી રાત જામી ગઈ છે કે એ અંધકારમાં આ સ્મિત માતા જોઈ શકતી નથી. એક બાજુ આવો કૃષ્ણ જન્મ ઉજવાય છે, એક બાજુ આ દુનિયામાં નવા જન્મેલા તાજા જન્મેલા બાળકના આ રીતે ક્રૂરતાથી પગ મરડવામાં આવે છે. આ જે વિષમતા છે, આ વિષમતાનું ખૂબ સરસ રીતે સુરેશ જોશીએ આ વાર્તામાં નિરૂપણ કર્યું છે. ખૂબ રસપ્રદ વાર્તા છે, કરુણતાથી ભરેલી છે. દરેક વિદ્યાર્થી મિત્રો એક બેઠકે એકવાર આ વાર્તા વાંચજો, 100% તમને ગમશે. આપણે સ્વાધ્યાય જોઈએ. લાલ કિંખાબનો પડદો ક્યારે ખુલે તેની લોકો રાહ જોઈ રહ્યા હતા, કારણ કે જવાબ છે વીજળીના કરામતથી કૃષ્ણ જન્મનું દ્રશ્ય થવાનું હતું. આ પાઠમાં લેખક શું કહેવા માંગે છે? સમાજની જુદી જુદી બે પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરવા માંગે છે. એક વાક્યમાં જવાબ. હાવ બેઠો રે એમ કરવું કે લાકડી ટેકે આપ કરવું? આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય ડોસો, જેની પાસે પગ ભંગાવા ગયા હતા, એ બોલે છે, વેલજી ડોસો. ફગફગીયો દીવો બુજાઈ જવાની સાથે બીજા કઈ ઘટના બની? બીજી ઘટના, માણકીના મુખે બાળકનો જન્મ થયો. અસિત કૃષ્ણ જન્મની કઈ તરકીબ રચી હતી તે જણાવો. તમને ખબર છે એ લોકોની તરકીબ આખી વ્યવસ્થિત બે માર્કમાં લખવાનું. કાનજી અને દેવજી બાળકને એને ક્યાં જવાના હતા? વેલજી ડોસા પાસે. શા માટે? એના પગ મરડવા માટે. નીચેના પ્રશ્નનો 7-8 લીટીમાં જવાબ, એટલે કે સવિસ્તાર. નીચ મંદિરમાં ઊભું કરેલું કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય. બે દ્રશ્યો છે, એક કૃષ્ણ જન્મનું અને એક માણકીના પુત્ર જન્મનું. નવજાત બાળકની કરુણતાને તમારા શબ્દમાં લખો. બે પ્રશ્ન સવિસ્તાર સરસ રીતે લખવાના છે. આખો સ્વાધ્યાય ધ્યાનથી લખજો. પાઠ ફરી વારંવાર વાંચજો. અસ્તુ. આભાર.